રાજકોટ સહિત ગુજરાતભરના કેન્સર દર્દીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। રાજકોટ શહેરથી માત્ર 24 કિલોમીટર દૂર આવેલા ખીરસરા નજીકના 220 બેડની વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ આગામી 3 વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે। જે બાબતનો માસ્ટર પ્લાન તૈયાર થઈ જતા ઉદ્યોગપતિઓની હાજરીમાં તે બાબતની માહિતી આપવામાં આવી હતી। આ હોસ્પિટલનું નિર્માણ પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બળવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે। અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર અને અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે। આ લગભગ 43 એકરની જગ્યામાં પહેલો ફેઝ 33 એકરમાં શેપ લેવાનો છે। 220 બેડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે, જેમ કે ઓપરેશન થિયેટર, પેટ સ્કેન, સીટી સ્કેન, MRI, રેડિયોથેરાપી, કીમોથેરાપી અને વિવિધ પ્રકારના ઓપરેશન્સ। આ બધું મળતા આખી હોસ્પિટલ લગભગ 4 लाख स्क्वायर फीटनी थवा जा रही है। सौराष्ट्र में जितने भी कैंसर रोगी हैं उनकी तो ट्रीटमेंट जरूर हो सकती है। इन एडिशन जो आजू बाजू के एरिया है वहाँ के पेशेंट यहाँ आ सकते हैं 2 वजह से। एक तो स्टेट ऑफ आर्ट इंफ्रास्ट्रक्चर रहेगा। इंफ्रास्ट्रक्चर जो टाटा हॉस्पिटल में है उसी तरीके का इंफ्रास्ट्रक्चर यहाँ होगा, तो ट्रीटमेंट यहाँ ऐसी मिलेगी जो वर्ल्ड क्लास ट्रीटमेंट होगी। હવામાન વિભાગની આગાહી વિશે હવે કરીએ વાત। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું। અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાશે। આગામી સમયમાં ઠંડીનો ચમકારો હજુ પણ વધશે તેવી જાણકારી। જો કે 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 48 आवर्स के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री। गुजरातना जाણીતા पर्यावरणवेद અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારથી સન્માનિત કરાયા। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે તેમને સન્માનિત કરાયા। ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં અસાધારણ યોગદાન બદલ તેમનો સતત ત્રીજો ગોલ્ડન ટ્રોફી અને કુલ 6થો રાષ્ટ્રીય પુરસ્કાર છે। વિરલ દેસાઈ ગ્રીનમેન તરીકે જાણીતા છે। તેમની કંપનીએ ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે। પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી। મળી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ લોક પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમણે ખરાબ રસ્તાઓનું સમારકામ, ઘાણી ખૂંટ ખાતેના કરજણ નદીના બ્રિજ પરથી ભારદારી વાહનો સિવાય એસટીની મિની બસોને પસાર થવા મંજૂરી અને ચિકદા તાલુકાની સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી। રોજગારીનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમે માંગ મૂકી છે। જે 5000 થી પણ વધારે નર્મદા જિલ્લાના વન અધિકાર અધિનિયમના દાવાઓ પેન્ડિંગ છે એને તાત્કાલિક 1 મંથની અંદર એની મીટિંગ મળીને એની બહાલી આપવામાં આવે એની પણ અમે માંગ કરી છે। અંકલેશ્વરથી ડેડિયાપાડા જે નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર પુલ બંધ કરવામાં આવ્યો છે, કાં તો એ પુલ 20 ટન સુધી ચાલુ કરવામાં આવે। સમાચાર જૂનાગઢથી મનપાની જનરલ બોર્ડની બેઠક મળી। ઘાસચારાના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ, વર્ગ 3 અને 4ના કર્મચારીના પગાર વધારાને મંજૂરી। વિવિધ મુદ્દાઓને લઈ બેઠકમાં આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળ્યો છે। મનપાની જનરલ બોર્ડની બેઠક મળી। ઘાસચારાના ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આરોપ મુકાયા। વર્ગ 3 અને 4ના કર્મચારીના પગાર વધારાને મંજૂરી અપાઈ છે। વિવિધ મુદ્દાઓને લઈને બેઠકમાં આરોપ પ્રત્યારોપનો સિલસિલો જોવા મળ્યો। જે જૂના ટેન્ડર છે, જે સેટિંગિયા ટેન્ડરો છે, એને જ વારંવાર મુદતો કરોડો રૂપિયાની મુદતો વધારી અને મોટા ભાગનામાં તો 5-5, 5.5 વર્ષની મુદતો વધારી અને કરોડો રૂપિયા જે એક્સેસ દેવામાં આવે છે, કારણ કે મહાનગરપાલિકા નવા ટેન્ડર કરવાનું જ ભૂલી ગઈ હોય। એવી રીતના જે જૂની સેટિંગવાળી એજન્સીઓ છે એને વારંવાર
એકને એક ટેન્ડરો દેવા. અમૃત પેલેસ ગિરિરાજ રોડથી લઈ અને આંબાવાડી સુધીના રોડને ગુરુ નાનકજીના નામ પર રોડનું નામકરણ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. તે સાથે સાથે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને પગાર વધારો પણ આ જનરલ બોર્ડમાં એક ભેટ રૂપે એમને આપવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ફાગવેલ ધામથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ. ભાથીજી મહારાજના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધ્વજારોહણ કર્યા બાદ વિશાળ જનસંમેલન યોજાયું, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પક્ષના ઉચ્ચ નેતાઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની ડબલ એન્જિન સરકારને લઈ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તો આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ જન આક્રોશ યાત્રા ડાકોર રવાના થઈ, જ્યાં ભગવાન રણછોડરાયના મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધવામાં આવશે. આ યાત્રા થકી આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરીને જનમત મેળવવાનું કામ કરશે. ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો. દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી. હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે. આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ અમારા ધારાસભ્યો વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જે સમસ્યાઓ છે એ લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડશે. આજે ભાથીજી મહારાજના દર્શન કરીને આ સમગ્ર આ ઝોનમાં જ્યારે આ યાત્રા ફરવાની છે, જન આક્રોશ, ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનો, મહિલાઓના દારૂ ડ્રગ્સના પ્રશ્નો હોય, આ અનેક પ્રશ્નો જ્યારે લોકો અમારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, ત્યારે આ પ્રશ્નો સરકાર સુધી પહોંચીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે કરીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સંજય સોલંકી અપહરણ કેસનો મામલો, ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની ચર્ચા. જૂનાગઢ કોર્ટમાં આજે બંનેની જુબાની હતી. બંને વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચાએ વેગ મળ્યો છે. કેસમાં કથિત સમાધાનના પગલે ગણેશ જાડેજાને રાહત મળી શકે છે. તો આ તરફ રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાતરનો ઓડિયો વાયરલ થયો, જેમાં સમાજથી કંટાળી મફતમાં સમાધાન કર્યાનું રટણ, તો 2-4 અસામાજિક તત્વોએ ખોટા કેસ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો. વકીલની ફી મામલે ઓડિયો ક્લિપમાં વાર્તાલાપ થયાનો ઉલ્લેખ છે, જેમાં 1.5 લાખ ચૂકવ્યા અને 2.5 લાખ નક્કી થયાનો ઉલ્લેખ. કંટાળીને મફતમાં આખરે મૌખિક સમાધાન કર્યું. સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમર, શું ઘટનાક્રમ, કઈ ચર્ચાઓએ વેગ પકડ્યો છે? ચોક્કસ દીપા, ગત 30 મે 2025ના રોજ જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીની બબાલ છે તે ગણેશ જાડેજા સાથે જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં થઈ હતી અને તે બાદ સંજય સોલંકીનું અપહરણ થયું હતું. જે બાદ ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા અને તેના સાથેના જે શખ્સો હતા તેની સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ચાલી રહ્યો હતો. બાદમાં રાજુ સોલંકી તેના પુત્ર સામે ગુસ્સીટોકની ફરિયાદ થઈ હતી. આ આખા પ્રકરણ બાદ આજે કોર્ટની અંદર મુદ્દત હતી, જ્યારે બંને પક્ષ સાથે જોવા મળ્યા. બંને પક્ષ એક સાથે વાતચીત કરતા હતા, હાથ મિલાવતા હતા અને મૌખિક એવી પણ ચર્ચા થઈ છે કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે. થોડા સમય પહેલા હાઈકોર્ટમાં પણ સમાધાન માટેની અરજી મૂકવામાં આવી હતી, પરંતુ તે પેન્ડિંગ છે. પરંતુ આજે જૂનાગઢની કોર્ટમાં આ સમાધાન જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ રાજુ સોલંકીનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમના જે આ કેસની અંદર વકીલ હતા દિનેશ પાતર, તેની સાથેની વાતચીત છે ને તે કહી રહ્યા છે રાજુ સોલંકી કે હું હવે સમાધાન કરી લઉં છું, મારા ઉપર ખોટા કેસ થાય છે, સમાજ મારો સાથ નથી દેતો, એટલે કે સમાજ ખોટા કેસ કરાવે છે તેવું એક ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. અને હાલ મૌખિક સમાધાન થયું હોવાનું રાજુ સોલંકી છે તે વકીલને કહી રહ્યા છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે.